નમસ્કાર. નમસ્કાર. શું નામ બેન તમારું? અરુણાબેન શંકરભાઈ પટેલ. ક્યાં રહેવાનું બેન? રાણી અમદાવાદ. અમદાવાદ. બેન તમારા શરીરમાં તમને કંઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? ઘૂંટણનો પ્રોબ્લેમ હતો મને. ઘૂંટણનો પ્રોબ્લેમ હતો. કેટલા સમયથી? 12 મહિનાથી. 12 મહિનાથી પ્રોબ્લેમ હતો. તો શું તકલીફ થતી હતી બેન? હે? શરીરમાં શું તકલીફ થતી હતી? પડતી ચાલવામાં, ચાલવામાં પ્રોબ્લેમ થતો હતો. પછી બેઠવા ઉઠવામાં બધામાં તકલીફ પડતી હતી. પછી સીડીએ ચડાતી નથી ને બધું. સીડી નહોતી ચડાતી, બેઠવા ઉસવામાં પ્રોબ્લેમ થતો હતો, પલાઠી વાળવામાં એમાં પ્રોબ્લેમ થતો હતો. તો બેન આ 1 વર્ષથી તમે જે હેરાન થતા હતા તો એના માટે તમે કોઈ ડોક્ટરને બતાવેલું? હા, ડોક્ટરને બતાવ્યું હતું. ઓકે. તો ડોક્ટરનું કહેવાનું શું હતું બેન? ડોક્ટર કે ₹1,00,000 ખર્ચો થશે કે તમારે અને કરાવવું પડશે ઓપરેશન એમ. અચ્છા, ઓપરેશનનું કીધું હતું ને ₹1,00,000 સુધીનો ખર્ચો તમને કીધો હતો. તો તમે ઓપરેશન કરાવ્યું હતું? ના, નહીં કરાયું. નથી કરાયું. ઓકે. તો બેન અત્યારે તો તમને સારું થઈ ગયું છે. હા, તો સારું. એ થયું છે એનાથી સારું? મેં ફેસબુક પર જોયું ને તે પછી હા? દવા મંગાવી. બરાબર. સુરતથી તમે દવા મંગાવી હતી. તો એ દવાનો કેટલા સમયનો કોર્સ કર્યો છે બેન? 3 મહિનાનો. 3 મહિનાનો કોર્સ કર્યો છે. તમે જે સમય દવા લીધી છે, જે 3 મહિના, એ 3 મહિનામાં તમને દવા લેવા સમય ઉપર કોઈ આડઅસર? ના, કશી આડઅસર. કોઈ આડઅસર નહીં. અને જે તમે કહેતા હતા એ અત્યારે સંપૂર્ણપણે સારું થઈ ગયું છે? હા, સારું છે. કે જે તમે કહેતા હતા પલોઠી વાળવામાં પ્રોબ્લેમ થતો હતો, સીડી ચડવામાં પ્રોબ્લેમ થતો હતો, ચાલવામાં પ્રોબ્લેમ થતો હતો, કે કિચનનું કામ કરવામાં પ્રોબ્લેમ થતો હતો, એ બધો જ પ્રોબ્લેમ અત્યારે સારો થઈ ગયો છે. રેડી ને? સારું થઈ ગયું. ઓકે. તો આ દવા લેવાથી કોઈ જાતની કોઈ આડઅસર પણ નથી થઈ ને તમારા બોડીની અંદર? ઓકે. તો કઈ દવા તમે જરા લીધી છે અમારા દર્શક મિત્રોને બતાવશો? દર્શક મિત્ર, આ છે એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર. ઓકે. આ છે એસ્ટોનિયા 1 કંપનીની કેલ્મેકડી. ઓકે. આ છે એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1. ઓકે. આ 3 બોટલનો કોર્સ તમે કેટલા સમય કર્યો બેન? 3 મહિના કર્યો. 3 મહિનાનો કર્યો. તો અત્યારે સંપૂર્ણપણે તમને રાહત થઈ ગઈ છે. તો બેન તમે અમારા દર્શક મિત્રોને જે તમને પ્રોબ્લેમ છે એવો પ્રોબ્લેમ કોઈ લોકોને હોય તો તમે શું લોકોને સંદેશો દેવા માંગો છો? આ દવા લેવાથી સારું થઈ જશે. બરાબર છે. આ દવા લેવાથી સારું થઈ જશે. આ તમે યુઝ કરી છે એટલે તમારો આત્મવિશ્વાસ બોલે છે. તો દર્શક મિત્ર, મારે માત્ર જણાવવાનું એ છે કે આ જે પણ દવાનો શબ્દ યુઝ કરીએ છીએ તે કોઈ દવા નથી. માત્ર ને માત્ર આપણા શરીરના જે પોષક તત્વો આપણે જે ખાવામાં જે આપણે પોષણ પૂરું નથી મળતું તો એ ખોરાકને પૂરો આપણે આહાર આપીએ છીએ અને પોષક તત્વો પૂરા પાડીએ છીએ. જે દવાની અંદર આવા સારા એવા રિઝલ્ટ એક પોષક તત્વના ખામીના લીધે હોય છે શરીરની અંદર, તો એ આવા બેસ્ટ રિઝલ્ટ અમે અવારનવાર લઈને આવીએ છીએ તમારી સમક્ષ. તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.